તો મિત્રો આપણે આવી ગયા છે દાદા પાસે અને દાદાને પૂછવી કે આ કમોસમી વરસાદના લીધે આપણી વાડીમાં શું નુકસાન છે. તો દાદા શું નુકસાન છે અત્યારે આપણી વાડીમાં? આપણી વાડીમાં હરગવાનું નુકસાન છે, પછી કપાસનું છે, લીંબુનું છે. તો હરગવાનો ફાલ જે છે એ ફાલ નીચે કરી ગયો. હવે એને નવો ફાલ આવતા કેટલો સમય લાગશે? નવો ફાલ આવવા મહિનો લાગે. અને ફાલ આવતા મહિનો લાગી જાય અને તૈયાર થતા કેટલો સમય લાગશે? 1.5 મહિનો. એટલે મહિનામાં ફાલ આવશે ને પછી 1.5 મહિના જેવું તૈયાર થતા, એટલે 1.5 થી 2 મહિનાની હવે ટાઈમ પાછળ જશે આપણે. એટલે મતલબ પાક તૈયાર થતા એટલો લાગશે. સરગવો તરીકે જે છે આપણી વાડીમાં એ, અને જે કપાસ છે, કપાસમાં કઈ રીતું થઈ દાદા? કપાસ તો આવી ગયા હુકાવા જ મીડિયા બે છે. અને જે કપાસમાં જે વીણોનો બાકી છે એમાં જે શું થાય? એમાં તો પીળા પડી જાય એટલે નુકસાન જ થાય ને. પછી ભાવ જે આવતો હોય એનું આવે. અને કપાસિયા ઉગી જાય? કપાસિયાથી ઉગી જાય. હા, નીચે પડેલા ઉગશે કે માથે મજબા પેશીમાં હોય ઉગી જાય. અચ્છા, તો દાદાએ કીધું એમ કે કપાસિયાની અંદર પણ કપાસ ઉગી જાય, નીચે પડી જાય, અને જે ભાવમાં પણ કપાસ પલળી ગયેલો છે એના કારણે ભાવમાં પણ આપણને ફેરફાર જોવા મળશે. કે જે સારો કપાસ વીણાઈ ગયેલો છે, જે પલ્લ્યા વગરનો, એનો ભાવ સારો મળશે. અને જે પલ્લ્યો નથી એ આપણને સારો ભાવ, અને પલ્લી ગયેલો કપાસ છે એનો ભાવ થોડોક નીચો આપણને મળશે. અને હરોગામાં ખૂબ મોટી રીતે નુકસાની છે. અને દાદા કમોસમી વરસાદને લીધે તમારે શું કેવું છે કે આ કોને કોનું નુકસાન છે મોટા ભાગે? સિંગુ વાળાને બધાને નુકસાન. સિંગમાં, મોલાઈટમાં, માણામાં અને માલમાં બીજે નુકસાન હોય. કમોસનો વરસાદ ટાઢું પાણી હોય ને એટલે બધાને નડે. જેને સિંગ ક્યાં ગયેલી પડી છે એ ઉગી જાય. અને બીજા જે આપણે અલગ અલગ પાક કરે છે કે તો એ સિંગનું સારું ઓલું તો ગયું હાવ, એ તો હળી જ જવાનું. સિંગ રહે પણ એના ભાવ સિંગ કાળી પડી જાય એટલે પછી ઓલે જે ભાવ આવતા હોય એ ન આવે. તો આ જે કમોસમી જે થયો વરસાદ, એની કઈ કોઈ સરકારી સહાય કેવું કઈ મળશે કે નહીં મળે? સરકાર બહાર પાડે તો મળે. સરકારની કોઈ શક્યતા છે નહીં મળે? કઈ છે નહીં. ઓકે, તો આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે જોઈશું બીજા પ્રશ્ન પૂછીને દાદાને. થેન્ક યુ.